ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 41 श्री भगवानुवाच व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानाम् तया परितचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्व
તે સંગોસ્ત્વકર્મણિ યોગસ્થ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. મનુષ્યના જીવનનું અવલોકન કરીએ તો એક વસ્તુ એમાં બહુ જ સ્પષ્ટ દેખાય છે, અને એ છે કે એનું જીવન પ્રવૃત્તિથી ભરપૂર છે. સવારથી એ સૂવે ત્યાં સુધી, જાગે કે સૂવે ત્યાં સુધી અનેક પ્રકારના કર્મો એ જીવનમાં કરતો રહેશે, અનેક પ્રવૃત્તિઓ કરે છે. એટલું જ નહીં, માત્ર પ્રવૃત્તિ હોત તો કંઈ વાંધો નહોતો, પરંતુ આ પ્રવૃત્તિની સાથે સાથે જીવનમાં એ અનેક પ્રકારના સંઘર્ષો અનુભવે છે, અને જીવનમાં અનુભવાતા આ જે સંઘર્ષ જે છે એ જ એક પ્રકારનું બંધન છે. કદાચ મનુષ્ય બીજું કોઈ બંધન ન સ્વીકારે તો પણ જીવનમાં જે આટલા બધા સંઘર્ષ, કોન્ફ્લિક્ટ જે અનુભવાય છે એ જ એના માટે બંધનરૂપ બની જાય છે. અને એ સંઘર્ષમાંથી બહાર નીકળવાને માટે એ ફરી કંઈક કરવા માટે પ્રેરાય છે. કંઈક કરે છે, એક પ્રવૃત્તિ ફરી અનેક પ્રવૃત્તિને જન્મ આપે છે. ફરી એમાંથી કંઈક કરવા માટે પ્રેરાય છે, ફરી અનેક પ્રવૃત્તિને જન્મ આપે છે. અને પ્રવૃત્તિની સાથે સાથે જીવનમાં સંઘર્ષ પણ વધતા જાય છે. અને પરિણામે મનુષ્યને પોતાને ખ્યાલ નથી આવતો કે પોતે શું કરી રહેલો છે, શા માટે કરી રહેલો છે, અંતે આ સર્વ પ્રવૃત્તિનું પ્રયોજન શું છે એ સ્વયં પોતે જાણતો નથી. તો આવા આ પ્રવૃત્તિમય જીવન, કર્મમય જીવનને યોગ્ય રીતે ન જીવવાના કારણે એનું જે બંધન જે છે એ દિન પ્રતિદિન વધારે દ્રઢ થતું જાય છે. દિન પ્રતિદિન મનુષ્ય પોતાની જાતને વધારે ને વધારે લાચાર, પરાધીન, અશાંત કે પછી બિનસલામત પોતાને અનુભવે છે. તો આમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? એમાંથી બહાર નીકળવાનો ઉપાય એ છે કે હું જે કર્મ કરું છું એ કર્મને હું યોગ્ય રીતે કરતા શીખું. વાસ્તવમાં પ્રવૃત્તિ કે કર્મ એ સ્વયં બંધન કરતા કે સંઘર્ષ ઉત્પન્ન કરનાર નથી, પરંતુ કર્મ પાછળની જે ભાવના, કર્મ પાછળનું જે પ્રેરક બળ જે છે એ પ્રેરક બળ અને કરતી વખતની જે ભાવના જે છે એ જ કર્મને કેવા પ્રકારનું છે એના માટે એ નિશ્ચાયક બની જાય છે. તો કર્મ માત્ર સમસ્યા નથી, પરંતુ કર્મ પાછળની ભાવના યોગ્ય નથી, કર્મ પાછળ જે પ્રેરક બળ જે છે એ પણ યોગ્ય નથી, અને એટલા માટે મારું કર્મ જે છે એ મારા માટે બંધનરૂપ બની જાય છે. તો આવા આ કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય શું? શાસ્ત્ર એનો પ્રાથમિક ઉપાય બતાવે છે કે કર્મ બંધનમાંથી છૂટવાને માટે કર્મનો જ સહારો લેવાનો રહેશે. જે કર્મ તને બંધન ઊભું કરે છે એ કર્મને બંધનમાંથી છૂટવાને માટે, કર્મ બંધનમાંથી છૂટવાને માટે જે સાધના દર્શાવે છે શાસ્ત્ર, એમાં સર્વપ્રથમ કર્મનો જ આશ્રય લેવાનું કહે છે. જેમ ગયા વખતે આપણે જોયેલું હતું, કાંટાથી જ કાંટો કાઢવાનો છે, એવી રીતે કર્મથી જ કર્મને સુધારવાના છે. જે પણ મારું કર્મમય જીવન જે છે એમાં મારે કર્મને યોગ્ય રીતે કરતા શીખવાનું છે.
યોગ્ય રીતે હું કર્મ કરું તો એ કર્મ મારા માટે કોઈ સમસ્યારૂપ બનવાના નથી, બલકે યોગ્ય રીતે કરેલા કર્મ મારા જીવનની સર્વ સમસ્યાઓમાંથી મને મુક્ત કરવાને માટે સહાયભૂત થઈ જશે. તો જે કર્મ પાછળનું પ્રેરક બળ કે કર્મ કરતી વખતની જે ભાવના જે છે એ સુધારવાની જરૂર છે. અને એને જો મનુષ્ય ન સુધારે તો આ ચક્ર જે છે એ તો ચાલ્યા જ કરવાનું છે. પંચદશીકાર કહે છે, કુરુવતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે અને નદ્યા કીટા ઇવા વર્તાત આવર્તાંતરમાશુતે વ્રજંતો જન્મનો જન્મ લભંતે નૈવ નિર્વૃત્તિ. તો ગ્રંથકાર ત્યાં કહે છે, કુરુવતે કર્મ ભોગાય, કર્મ શા માટે કરે છે તો કે કંઈક ભોગ કરવાને માટે. ભોગ શા માટે કરે છે તો કે કર્મ કરવાને માટે. જેમ આપણી ભાષામાં જોઈએ તો મનુષ્ય ધન કમાય છે. શા માટે? ધન કમાવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે એ વિચારે છે કે ધન નહીં કમાવું તો કાલ ઉઠીને હું ખાઈશ શું. તો ખાવા માટે શું કરે છે તો કે એ પ્રયત્ન કરે છે, કર્મ કરે છે. અચ્છા, ખાય છે શા માટે? ખાવ નહીં તો પછી શક્તિ નહીં રહે તો કાલે ફરી પાછો જોબ કરવા કેવી રીતે જઈશ? તો ખાય છે શેના માટે તો કે કર્મ કરવાને માટે. અને કર્મ શેના માટે કરે છે? ભોગને માટે. ભોગ શેના માટે? કર્મ માટે. કર્મ શેના માટે? ભોગને માટે. કુરુવતે કર્મ ભોગાય અને કર્મ કર્તુમ ચ ભુંજતે. નદ્યા કીટા ઇવા વર્તાન આવર્તાંતરમાશુતે. એની સ્થિતિ કેવી છે તો કે એક વમળમાંથી બહાર નીકળવા માટે જે કીડો જે છે કૂદકો મારે તો કૂદકો મારીને ફરી બીજા વમળમાં પડે છે. એમાંથી બચવા માટે કૂદકો મારે તો ત્રીજા વમળમાં પડે છે. તો જેવી રીતે કીડાની સ્થિતિ છે એવી જ રીતે મનુષ્યની સ્થિતિ છે. એક કર્મ કરે છે એમાંથી ફરી અનેક કર્મને જન્મ મળી જાય છે. એના થકી થોડું ઘણું ભોગવે છે, ફરી પાછો એ ભોગ કરતા કરતા અનેક કર્મ ફરી પાછો કરી લે છે. અને આવી રીતે વ્રજંતો જન્મનો જન્મ, જે જીવ જે છે અનેક પ્રકારના જન્મ આ પ્રમાણે ધારણ કરતો રહે છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે કેવી રીતે કર્મના પરિણામે આ સમસ્ત જન્મ પ્રાપ્ત થાય છે. સમસ્ત જગતની સૃષ્ટિ પણ જીવના પોતાના કર્મના ભોગવવાને માટે જ થયેલી છે. તો આ જે કંઈ પણ છે એ બધી જ કર્મની લીલા છે. કર્મના આધારે જ આ બધું પ્રગટ થયેલું છે. તો આ રીતે કર્મ કરતા કરતા લભંતે નૈવ નિર્વૃત્તિ. સમજદારી વગર જ્યારે કર્મ કરતો રહે તો એના થકી એને ક્યારેય પણ પરમ શાંતિ કે સંતોષ પ્રાપ્ત થતા નથી. તો આવું જે કર્મમય જીવન જે છે ત્યાં મનુષ્યની સર્વપ્રથમ જવાબદારી જાય છે કે જે કર્મ એ કરે છે એને યોગ્ય રીતે કરતા શીખે. એને યોગ્ય રીતે કરતા શીખવું એનો અર્થ શું છે તો કે એક તો કર્મ પાછળનું જે પ્રેરક બળ જે છે એને બદલવાની જરૂર છે. અને બીજું કર્મ કરતી વખતની જે ભાવના જે છે એને બદલવાની જરૂર છે. મનુષ્ય જે કંઈ પણ કર્મ કરે છે એની પાછળનું પ્રેરક બળ હોય છે એની પોતાની ઈચ્છાઓ. અને ઈચ્છાઓ શેમાંથી જન્મે છે તો કે એના જ રાગ અને દ્વેષમાંથી. કોઈક વસ્તુને એ મેળવવા ઈચ્છે છે જ્યાં એનો રાગ છે, અને કોઈક વસ્તુને એ દૂર કરવા ઈચ્છે છે, ક્યાંકથી દૂર જવા ઈચ્છે છે, હટાવવા ઈચ્છે છે કે જે એને નથી ગમતું. તો બધી પ્રવૃત્તિ જે છે એના ગમા અણગમાના આધારે એ કરતો રહે છે. તો રાગ અને દ્વેષ એટલે કે એની જે કામના જે છે એના કર્મ માટેનું પ્રેરક બળ છે. અને કરતી વખતની ભાવના પણ શું છે તો કે હું કરું છું, હું આ કર્મનો કરતા છું, હું કરીશ, મારા થકી જ થશે, બીજા કોઈ કરી શકે એમ નથી. અને આ પ્રમાણે કર્મ કરું તો મને આ પ્રમાણે ફળ મળવું જોઈએ, અને ફળ મળ્યા પછી હંમેશા મારી પાસે જ રહેવું જોઈએ, ફરી ક્યારેય મારાથી દૂર નહીં થવું જોઈએ. તો આવી અનેક પ્રકારની વિપરીત કે વિચિત્ર ભાવનાઓ સાથે, ઉદ્દેશ્ય સાથે મનુષ્ય જે છે એ પોતાના કર્મ કરે છે. અને એના પરિણામે એ કર્મ એના માટે દિન પ્રતિદિન બંધનને વધારે ને વધારે દ્રઢ કરતા જાય છે. તો આમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? આપણે કહ્યું એમ કર્મથી જ કર્મને સુધારવાના છે, કાંટાથી જ કાંટો નીકળે છે. તો એ કેવી રીતે? તો એનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકમાં બતાવી રહેલા છે.
જે ગીતાનો બહુ પ્રસિદ્ધ શ્લોક કર્મયોગનું પ્રતિપાદન કરનારો, જેમાં ભગવાને કર્મયોગના સંદર્ભના 4 સૂત્ર દર્શાવ્યા, જેમાં સર્વપ્રથમ ભગવાન કહેશે કર્મણ્યેવાધિકારસ્તે. આ પ્રથમ સૂત્ર છે, જેમાં ભગવાને કહ્યું કે તારો અધિકાર કર્મ કરવામાં જ છે. મા ફલેષુ કદાચન, ફળ ઉપર તારો અધિકાર નથી. મા કર્મ ફલ હેતુર ભૂહુ. આ ત્રીજું સૂત્ર ભગવાને દર્શાવ્યું કે છે કે તું કર્મ ફળ સ્વરૂપ આ જે કંઈ પણ જન્મ જગત, જે પણ આ સંસાર ચક્ર જે છે એના માટે તું કારણ ન બનતું. અને ચોથું સૂત્ર ભગવાને કહ્યું અકર્મણી તે સંગહ માં અસ્તુ. અકર્મમાં તારો સંગ ન થાવ. આ 4 વાક્ય વિશે આપણે વિસ્તારથી વિચાર કરેલો ગયે વખતે. હવે એના અનુસંધાનમાં જોઈએ તો આ 4 સૂત્ર જે ભગવાને દર્શાવ્યા, એ 4 સૂત્રમાંથી 3 વસ્તુ તો આપણને એવું લાગે કે ચલો આપણા હાથમાં છે. કર્મણી એવ તવ અધિકાર. હું સમજો કે ભાઈ મારો અધિકાર ક્યાં છે, કર્મ કરવામાં અધિકાર છે. બીજું ભગવાને કહ્યું મા ફલેષુ કદાચન, ફળ ઉપર તારો અધિકાર નથી. એનો અર્થ પણ હું સમજી શક્યો કે ચલો ફળ ઈશ્વર જે નક્કી કરશે તે આપશે, એને નક્કી કરવાનો આગ્રહ દુરાગ્રહ હું નહીં રાખું. ભગવાને કહ્યું અકર્મણી તે સંગમાં અસ્તુ. આળસ પ્રમાદમાં તારો સંગ ન થઈ જવો તો એ પણ હું કરી શકું, સજાગ રહી આળસ પ્રમાદથી દૂર રહી શકું. પરંતુ ત્રીજું સૂત્ર જે ભગવાને કહ્યું કે તું કર્મ ફલનો હેતુ ના બનતો. એનો અર્થ કર્મ કરીને તું ફરી પાછી આ જન્મ મૃત્યુની ઘટમાળ જે છે એને વધારે તું કઈ આગળ ધપાવતો નહીં. એવી રીતે કર્મ નહીં કરતો કે જે કર્મ ફરી તારા જન્મ માટે, ફરી કર્મ માટે, કર્મફળના ભોગને માટે, એ રીતે ફરી આ સંસાર ચક્રને ચલાવવા માટે એ ફરી પાછું કારણરૂપ બની જાય. એ પ્રમાણે તું અવિવેક સાથે કર્મ નહીં કરતો. ભગવાને આ પ્રમાણે કહ્યું. ભગવાને કહ્યું તો ખરું, પરંતુ એ કેવી રીતે સંભવ બને? કર્મ કરું તો કોઈને કોઈ ફળ તો મળવાનું જ છે, અને ફળ મળશે તો કર્મ ફળ સ્વરૂપે જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થવાનું જ છે. તો ભગવાને આ તૃતીય સૂત્રમાં જે ઉપદેશ આપ્યો એને જીવનમાં કેવી રીતે અમલમાં મૂકવો. તો બાકીનું બધું તો હું મહેનત કરું તો કદાચ થઈ જાય, પરંતુ આ કેવી રીતે મારે જીવનમાં અમલમાં મૂકવું કે હું કર્મ કરું અને કર્મ કરવા છતાં પણ કર્મ ફળથી હું લેપાવ નહીં, એટલે કે કર્મ ફળ ભોગવવાને માટે એ મારે ફરી પાછું આવવું ના પડે, કે જે આ સંસાર જે છે એ વધારે દ્રઢ ન થાય એના માટેનું હું કારણ ન બનું. એ કેવી રીતે સંભવ બને? તો મુખ્ય પ્રશ્ન તો એ જ છે, કારણ કે કર્મથી બંધન છે અને એ બંધનને દૂર કરવાને માટે કર્મનો જ આશ્રય લેવાને છે. તો પછી કેવી રીતે હું કર્મ કરું તો એ બંધન ઊભું નહીં કરે, સંસારને દ્રઢ નહીં કરે? આ મુખ્ય પ્રશ્ન છે. ભગવાને તો કહી દીધું કે તું એનું કારણ નહીં બનતો, પરંતુ કેવી રીતે કારણ ન બનવું, એના માટેનો ઉપાય શું છે, આ મુખ્ય સમજવાનું રહેશે. તો કર્મયોગના 4 સૂત્ર તો જાણી લીધા, પરંતુ એને જીવનમાં કેવી રીતે અમલમાં મૂકવું, આ મુખ્ય વાત સમજવાની રહેશે. એના અનુસંધાનમાં આપણે વિચાર કરીએ તો સર્વપ્રથમ આપણે જોયેલું હતું કે કર્મયોગ એટલે શું, જ્યાં આપણે વિચાર કરેલો કર્મણા ઈશ્વરેણ યોગ કર્મયોગ. કર્મ દ્વારા ઈશ્વરની સાથે સંબંધ સ્થાપિત કરવો, કર્મ દ્વારા ઈશ્વરની સાથે જોડાણ કરવું. જ્યારે મારા કર્મને હું ઈશ્વરની સાથે સંબંધ સ્થાપિત કરવાનું સાધન બનાવી દઉં તો એને શું કહેવાય છે? કર્મયોગ કહેવામાં આવે છે. હવે જ્યાં ઈશ્વરની વાત આવી તો સર્વપ્રથમ મારે સમજવું પડે કે ઈશ્વર અને મારી વચ્ચે સંબંધ શું,
કેવી રીતનો સંબંધ છે અને ઈશ્વરને હું મારા જીવનમાં કેવી રીતે સ્થાન આપી શકું, મારી બુદ્ધિમાં હું ઈશ્વરને કેવી રીતે સમજી શકું. તો આ બાબતને મારે સર્વપ્રથમ સમજવી પડે. તો અનેક વખત આપણે ઈશ્વર ઈશ્વર ભગવાન ભગવાન તો બોલીએ જ છીએ, પરંતુ વાસ્તવમાં એ ઈશ્વર એટલે કોણ છે, એનો અને જગતનો, એનો અને મારો, એનો સંબંધ શું છે. જ્યારે હું ઈશ્વરને અર્પણ ભાવનાથી કર્મ કરું તો ત્યારે ઈશ્વરને હું કેવી રીતે સમજું, કેવી રીતે હું એને જોઉં, એ મહત્વનું થઈ જાય છે. તો સર્વપ્રથમ મારે સમજવું પડે કે ઈશ્વર એટલે કોણ. તો એમાં શાસ્ત્ર જે કહે છે, જે ઈશ્વરનું પ્રતિપાદન કરે છે, એમાં ઈશ્વરને દર્શાવતા શાસ્ત્ર કહે છે કે એ આ સૃષ્ટિને બનાવનાર છે. કોણ છે ઈશ્વર? તો કે સૃષ્ટિકર્તા. ઈશ્વર દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ થયેલું છે. બલ્કિ સર્વદર્શનકાર આ પ્રમાણે માને છે કે આ જગતને બનાવનાર કોણ છે? ઈશ્વર છે. હા, વેદાંત કહે છે કે જગતને બનાવનાર ઈશ્વર છે અને જગત રૂપે બનનાર પણ કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. વેદાંત આ પ્રમાણે કહે છે. અન્ય દર્શનકારો ઈશ્વરને ઉપાદાન કારણ તરીકે નથી સ્વીકારતા, પરંતુ નિમિત્ત કારણ રૂપે તો સર્વદર્શનકાર એને સ્વીકારે છે કે આ સૃષ્ટિના કર્તા કોણ છે? તો કે પરમાત્મા છે, ઈશ્વર છે. ઈશ્વર આ જગતના સર્જન કરતા છે. એનો અર્થ શું થયો? હું કે જે આ જગતનો એક ભાગ છું, તો હું કોણ છું? ઈશ્વરનું સર્જન છું. આ જગત પણ ઈશ્વરનું સર્જન છે અને હું પણ ઈશ્વરનું સર્જન છું. તો ઈશ્વર સૃષ્ટિકર્તા, સર્જન કરતા અને હું કોણ છું? એનું સર્જન છું. બીજું, આ સૃષ્ટિનું સર્જન કરી અને ભગવાન સૂઈ નથી ગયા, પરંતુ સૃષ્ટિનું સર્જન કરી અને સૃષ્ટિને યથા યોગ્ય રીતે ચલાવવા માટે પણ એમણે સર્વ વ્યવસ્થા કરેલી છે. એટલા માટે જ ભગવાન કોણ છે? સૃષ્ટિકર્તા છે અને સાથે સાથે એ સૃષ્ટિના નિયંતા છે, જગન નિયંતા છે, એનું નિયમન કરનાર છે. એનો અર્થ સૃષ્ટિ કરી અને સૃષ્ટિને ચલાવવાને માટે પરમાત્માએ જ સ્વયં અનેક નિયમો ઘડેલા છે. જે નિયમ પ્રમાણે આ સૃષ્ટિ જે છે એ ચાલી રહેલી છે. એનો અર્થ સૃષ્ટિના કરનારાએ છે અને સૃષ્ટિના સંચાલક નિયંતા પણ પરમાત્મા છે. હવે જ્યારે પરમાત્મા નિયંતા છે તો જગત અને જીવ કોણ છે? તો કે નિયમ્ય છે. પરમાત્મા નિયંતા છે અને હું કોણ છું? નિયમ્ય. એ સંચાલક છે, એ નિયંતા છે અને એના નિયમોમાં રહેનાર એવો હું કોણ છું? નિયમ્ય. એનાથી આગળ ઈશ્વર જે છે એ કર્માધ્યક્ષ છે અને હું કોણ છું? કર્મનો કરનાર છું. હું કર્મ કરું છું અને ઈશ્વર એ કર્મના અધ્યક્ષ છે. એનો અર્થ એમની અધ્યક્ષતામાં, એમની દ્રષ્ટિમાં, એમની નજરમાં જ બધા જ કર્મ થઈ રહેલા છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ કર્મ પ્રધ્વસ્તમ ફલતી પુરુષારાધનમિને. તો શ્રી મહિમ્નમાં કહે છે કે જ્યારે કર્મ સમાપ્ત થઈ જાય ત્યાર પછી પણ ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી. ક્રતુ યાને કર્મ, યજ્ઞાદિ કર્મ કે કોઈ કર્મ જ્યારે સમાપ્ત થઈ જાય ત્યાર પછી પણ એ કર્મની નોંધ રાખનાર કોણ છે? પરમાત્મા છે.
તો જે કર્મ જે છે એક દેશમાં શરૂ થાય છે, એક કાલમાં શરૂ થાય છે અને એક દેશ અન્ય દેશ કાલમાં એ સમાપ્ત થઈ જાય છે. જેમ શ્રાવણ મહિનો છે, તમે બધા ઘણું બધા કરતા હશો, શિવજીને દૂધ ચડાવતા હશો, બીલી ચડાવતા હશો. એક કર્મ જે છે પૂરું થઈ જાય છે, પરંતુ એ કર્મ પૂરું થઈ ગયા પછી પણ જાગે છે કોણ? તો કે કર્માધ્યક્ષ ભગવાન શિવ જે છે એ તો જાગે છે, એ મારા કર્મની નોંધ લે છે. તો એ કર્મના અધ્યક્ષ છે. એમની અધ્યક્ષતામાં, એમના સાક્ષીપણામાં, એમની નજરમાં, દ્રષ્ટિમાં સર્વ કર્મ થઈ રહેલા છે. બીજા કોઈ મારા કર્મને જાણે કે ન જાણે, પરંતુ કોણ જાણે છે? ઈશ્વર તો જાણે જ છે. તો ઈશ્વર કર્માધ્યક્ષ છે અને હું કર્મનો કરનારો છું. એટલું જ નહીં, ઈશ્વર જ કોણ છે? કર્મફલ દાતા છે. તો ઈશ્વર કર્મફળના દાતા છે. આમ તો હું કર્મ કરું છું અને મને ફળ મળે છે, પરંતુ મને જે ફળ મળે છે એ કોના નિયમના આધારે મળે છે? ઈશ્વરે ઘડેલા નિયમના આધારે મળે છે. એટલા માટે ઈશ્વર કોણ છે? કર્મફળના દાતા છે એ પ્રમાણે કહેવાય. કારણ કે એમણે જ આ બધા નિયમ નિશ્ચિત કરેલા છે. કર્મના સઘળા સિદ્ધાંતો ઈશ્વર દ્વારા ઘડવામાં આવેલા છે કે આ કર્મ આ દેશમાં, આ કાલમાં, આ વ્યક્તિ દ્વારા આ પ્રકારની ભાવના સાથે કરવામાં આવે તો એને આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. ક્યારે પ્રાપ્ત થાય? અમુક દેશમાં, અમુક કાલમાં, અમુક નિમિત્ત થકી એને એ ફળ પ્રાપ્ત થાય. તો આ બધું જ કોણે નક્કી કરેલું છે? તો કે સર્વજ્ઞ ઈશ્વર દ્વારા આ બધું જ નક્કી થયેલું છે. જેને નરસિંહ મહેતા કે જેહના ભાગ્યમાં જે સમય જેહ લખ્યું, તેહને તે સમય તે જ પહોંચે. તો જેના ભાગ્યમાં જે સમય જે છે એને એ સમયે એ જ પહોંચે છે. ત્યાં ક્યારેય પણ ગડબડ થતી નથી. ભગવાનની કોરિયર સર્વિસ એટલી બધી પરફેક્ટ છે કે કોઈનું કોરિયર પેકેજ બીજે ક્યાંય ક્યારેય પહોંચતું નથી. એ ક્યાં પહોંચે છે? જેના નામે હોય એને જ પહોંચે છે. તો જેણે કર્મ કર્યું એના નામે જે પેકેટ ત્યાં પહોંચે છે, એટલી એ સુંદર વ્યવસ્થા છે કે ક્યારેય પણ ગડબડ થતી નથી. તો ઈશ્વર કર્મફલ દાતા છે, કારણ કે એના ઘડેલા નિયમોના આધારે જ મને સર્વ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે જોઈએ તો ઈશ્વરને મારે કેવી રીતે સમજવા પડે? તો કે સૃષ્ટિકર્તા, જગત નિયંતા, કર્માધ્યક્ષ, કર્મફલ દાતા, આ બધા ઈશ્વરના સ્વરૂપ છે. અને એવા ઈશ્વરને મારે સમજવા પડે. જો મારે કર્મયોગી બનવું હોય તો એના વગર કર્મયોગી બની શકાતું નથી. એટલા માટે સર્વપ્રથમ ઈશ્વર, હું, જગત, આ બધાનો જે સંબંધ જે છે એ સંબંધને મારે સ્પષ્ટ કરવો પડે. તો જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ છે, પણ એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે? સૃષ્ટિકર્તા એટલે કે સર્જન કરતા અને હું સર્જન. એ નિયંતા, હું નિયમ્ય. એ કર્માધ્યક્ષ, હું કર્મનો કરનારો. એ કર્મફળ દાતા, હું કર્મફળનો ભોગનારો. આવી રીતનો સંબંધ છે જીવ અને ઈશ્વરની વચ્ચે. તો આ ઈશ્વરને આ રીતે સમજ્યા પછી હવે આપણે આગળ જોઈએ કે કર્મના સમયે, કર્મ કરતી વખતે ઈશ્વરના સંદર્ભની આ જે સમજદારી જે છે એને હું કેવી રીતે મારા જીવનમાં લાવી શકું, એનો ઉપયોગ કરી શકું. જે કર્મ આપણે કરીએ છીએ એની વર્તમાન સ્થિતિ કેવી છે? કર્મયોગ સિવાય, જ્યાં સુધી કર્મયોગને નહોતા જાણતા કે ઈશ્વરને નથી જાણતા, ત્યાં સુધી એક સામાન્ય જીવ જે છે એ કેવી રીતે કર્મ કરે છે, એની દ્રષ્ટિ કેવી હોય છે એ આપણે પહેલા જોઈએ. તો સામાન્ય મનુષ્ય જે કર્મ કરે છે એ કર્મ કરતા પૂર્વે જ્યારે પણ નિશ્ચય કરે કે કર્મ કરવાનો, મહાન કર્મ કે કોઈ પણ કર્મ કરવાનો, તો
એને સર્વપ્રથમ કર્મના સંદર્ભમાં ચિંતા થાય છે. આ કર્મ હું જે કરું છું એ હું પૂરું કરી શકીશ કે નહીં, હું કરીશ તો એની કોઈ નોંધ લેશે કે નહીં, મને યશ મળશે, અપયશ મળશે, આ કર્મ યોગ્ય રીતે મને ફળ આપશે કે નહીં. આવા કર્મના સંદર્ભમાં અનેક પ્રકારના સંઘર્ષપૂર્ણ વિચારો કે પછી કર્મના સંદર્ભની ચિંતા હંમેશા મનુષ્યના મનમાં રહેતી હોય છે. કરું ના કરું, કરીશ તો સફળ થઈશ, નહીં થઈશ, લોકોના ધ્યાનમાં આવશે, નહીં આવે, મારું કર્મ એપ્રિશિએટ કરવામાં આવશે, નહીં કરવામાં આવે. આવી કેટલા પ્રકારની જે ચિંતાઓ જે છે એનાથી એ ગ્રસ્ત હોય છે. સારું કર્મ કરવામાં પ્રવૃત્ત થયો અને પછી તરત જ બીજી ચિંતા લાગે છે. એ ચિંતા કઈ તો કે ફળના સંદર્ભની. કર્યું તો ખરું, હવે શું ફળ પ્રાપ્ત થશે અને શું ફળ પ્રાપ્ત થશે એવી ચિંતા શા માટે થાય છે? કારણ કે એની પહેલા ફળ માટેનો આગ્રહ રાખી દીધેલો છે. આ કર્મનું કેવું ફળ મળવું જોઈએ, આટલું ફળ તો મળવું જ જોઈએ. એનો અર્થ પોતે જ કર્મના ફળને નિશ્ચિત કરી નાખે છે. હું આટલું કરું તો મને શું મળવું જોઈએ, આટલું તો મળવું જ જોઈએ. તો કર્મના ફળનો નિશ્ચય પોતે પહેલેથી કરી દેશ. ફળના માટેની એક પ્રકારની જીદ મનમાં હંમેશા બની રહેશે. અને ધારો કે ફળ મળી ગયું તો પછી હવે આ મારાથી દૂર થવું જોઈએ નહીં. જેટલું મળ્યું એ બધું ક્યાં રહેવું જોઈએ, મારી પાસે રહેવું જ જોઈએ. એનો અર્થ કર્મફળ મળ્યા પછી અંતરમાં એના માટેની આસક્તિ રહેશે. કર્મ કરતા પૂર્વે, કરતી વખતે કર્મના માટેની ચિંતા, સાથે સાથે કર્મફળ પ્રત્યેની જીદ અને કર્મફળ પ્રાપ્ત થયા પછી એના પ્રત્યેની આસક્તિ. એનો અર્થ સામાન્ય મનુષ્યના કર્મ જે છે એ શેનાથી ભરેલા હોય છે? ચિંતા, દુરાગ્રહ, જીદ અને આસક્તિ. આ બધાથી ભરેલા હોય છે. અને એવું કર્મ વાસ્તવમાં જોઈએ તો ક્યારેય પણ યોગ્ય રીતે થઈ ના શકે. અને એવું કર્મ જે ચિંતા, જીદ, આસક્તિથી ભરેલું છે, એવું કર્મ ક્યારેય મને શાંતિ કે સંતોષ પણ પ્રદાન કરી શકે નહીં. એનો અર્થ શું થયો? તો કે આ ત્રણેયમાંથી મારે મુક્ત થવું રહ્યું. કર્મ કરવા રહ્યા અને છતાં પણ આ ત્રણેયમાંથી મુક્ત થઈ અને કરવા રહ્યા તો જ મારું કર્મ સુંદર રીતે થાય, દીપી ઉઠે. અને એ બધામાંથી મુક્ત થવાને માટે ઉપાય શું? તો હમણાં આપણે જે જોયું કે ઈશ્વર વિશેની જે સમજદારી જે છે એ સમજદારી મને આ બધામાંથી મુક્ત થવાને માટે સહાયભૂત થાય છે. કર્મના સંદર્ભની જે ચિંતા જે છે, હું જો ઈશ્વરને યોગ્ય રીતે સમજું તો એ ચિંતાથી હું મુક્ત થઈ શકું. ઈશ્વર આ જગતનો નિયંતા છે અને એ જ કર્માધ્યક્ષ છે. હું જે કરું છું એ કોણ જુએ છે? ઈશ્વર જુએ છે. એની નજરમાં, એની દ્રષ્ટિમાં, એની અધ્યક્ષતામાં જ હું કરી રહેલો છું. અને પછી જો એની અધ્યક્ષતામાં થતું હોય, ઈશ્વર એ રીતે મારી સાથે જ હોય તો મારે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? બીજા કોઈ મારા કર્મને જુએ ના જુએ, પરંતુ ઈશ્વર તો જોઈ જ રહેલા છે અને એનું ફળ પ્રદાન કરનાર તો એ જ છે. તો પછી કર્મના સંદર્ભમાં ચિંતા હું શા માટે કરું? હું મારા તરફથી પ્રયત્ન શું કરું? તો કે સારામાં સારું કરવા માટે પ્રયત્ન કરું. બાકી જે કરું છું એ ઈશ્વરની નજરમાં થઈ રહેલું છે અને ઈશ્વર કરતા વધારે મોટો
મારા કર્મને એપ્રિસિએટ કરનાર બીજું વધારે મહાન કોણ હોય? ઈશ્વરથી મહાન તો કોઈ છે નહીં. કોઈ બીજો જીવ કરે એના કરતા તો ઈશ્વર તો એને જોઈ જ રહેલા છે. તો એવી ચિંતાઓમાંથી હું મુક્ત થઈ શકું. અનેક વખત મનુષ્યને અંદરથી ફરિયાદ થતી હોય છે, હું કેટલું કરું છું પરંતુ કોઈને કંઈ પડી નથી. મેં આટલું કર્યું પરંતુ કંઈ ગણ નથી. આટલું કર્યું પરંતુ મને ક્યારેય જશ મળતો નથી. તો આ પ્રકારની જે ચિંતા જે છે એ ચિંતામાંથી મુક્ત થવા માટે ઉપાય શું છે? મેં જે કર્યું એની નોંધ કોણે લીધેલી છે? ઈશ્વરે લીધેલી છે. પણ આપણને એટલો ભરોસો નથી હોતો. એટલા માટે ઈશ્વરે નોંધ લીધી છે છતાં પણ અંદરથી ઈચ્છા શું રહેશે? આણે બે શબ્દ કેવા જોઈએ, કંઈક તો કદર કરવી જોઈએ ને. સાવ આવા નગુણા થઈને રે, કેટલું કર્યું, બે શબ્દ પણ સારા કહેતા નથી, કંઈ પડી નથી. આખી જિંદગી એમની પાછળ ઘસી નાખી પણ કંઈ ગણ નથી. આ બધા ડાયલોગ આપણા બહુ જાણીતા જ છે ને. અને આ બધું મને તમે જ આવીને કહી જતા હોય એટલે મને ખબર હોય બધી, બરાબર? ક્યાંય બીજેથી મળ્યું ના હોય સ્વયં કહી જતા હોય કે આટલું કર્યું, આમ કર્યું. કેટલી બધી ગણતરી આપણે કરવા માંગીએ છીએ. અને હંમેશા ભૂખ રહેશે કે કંઈક તો એપ્રિસિએશન મળવું જોઈએ, બે શબ્દ મળવા જોઈએ. અને એ પણ એક પ્રકારની માનની ભૂખ છે કે જે અહંકાર માગી રહેલો છે. અહંકારની માગણી ક્યારેય પૂરી થતી નથી. એ હંમેશા માગતો જ રહેશે, માગતો જ રહેશે. એ તો જ્યારે ખૂબ આંતરનિરીક્ષણ કરવામાં આવે અને ફરીને એની જે લીલા જે છે એને સમજવામાં આવે તો જીવ એમાંથી બહાર નીકળી શકે. બાકી આ જે ભૂખ, માન, પ્રતિષ્ઠા, બે સારા શબ્દ સાંભળવાની ભૂખ જે છે એમાંથી કોઈ વિરલો જ બહાર નીકળી શકે છે. બાકી પ્રશંસા સાંભળવાની ભૂખ હંમેશા હોય જ છે. તો ઈશ્વર જુએ છે, ઈશ્વરે એને નોંધ લીધેલી છે, એટલાથી મને સંતોષ થતો નથી. ભગવાન સ્વયં એમના વ્યવહારથી આપણને શીખવે છે કે આમાંથી બહાર આવવાનું હોય. આ માન, પ્રતિષ્ઠા એ બધા કેવા છે? તો કે એ બધા કાગજ કે ફૂલ છે, એમાં કંઈ વિશેષ રહેલું નથી. એક સરસ પ્રસંગ આવે છે શાસ્ત્રમાં કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને યુધિષ્ઠિર રાજા બની ગયા, ત્યારે ફરી પાછી યુધિષ્ઠિરના મનમાં ઈચ્છા જન્મ થઈ કે હવે મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે. તો પહેલા તો રાજસૂય યજ્ઞ કરેલો હતો કે જે રાજસૂય યજ્ઞમાં અગ્ર પૂજા કૃષ્ણની કરવામાં આવી. શિશુપાલે વિરોધ કર્યો અને શિશુપાલનું જ્યારે ભગવાને ચક્ર છોડી અને એનું હનન કર્યું, આ પ્રસિદ્ધ છે. ત્યાર પછી મહાભારત યુદ્ધ પછી વિજય પ્રાપ્ત કર્યા, રાજા બન્યા પછી એમને ફરી અશ્વમેધ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. કોઈ પણ રાજાની ઈચ્છા હોય છે. પૂર્વના જે રાજા સર્વ રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ કરતા. કારણ કે કહેવામાં આવે છે કે 100 અશ્વમેધ યજ્ઞ કરે તો ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય. તો એ બધી જે ઈચ્છા જે છે સર્વના મનમાં હોય. તો યુધિષ્ઠિરે જ્યારે આવી ઈચ્છા પ્રગટ કરી તો એ ભગવાન કૃષ્ણને નિમંત્રણ આપવા ગયા કે પ્રભુ, અમે અશ્વમેધ યજ્ઞ કરીએ છીએ, આપ જરૂર એમાં પધારો. આપની હાજરી વગર તો યજ્ઞ ક્યારેય પણ સંપન્ન થઈ શકે નહીં. તો ભગવાન કૃષ્ણ કહેશે કે હું તો નહીં આવું અશ્વમેધ યજ્ઞમાં. તો યુધિષ્ઠિર કહેશે કે તમે નહીં આવો તો કેવી રીતે યજ્ઞ થાય? એ તો સંભવ જ નથી. તો ભગવાન કે સારું આવીશ, પરંતુ એક શરત છે. શું શરત છે? તમે કહો એટલી શરત માનવા માટે અમે તૈયાર છીએ. ભગવાન કે હું આવીશ પરંતુ મારી પૂજા નહીં થવી જોઈએ. અગ્ર પૂજા જે તમે કરો છો એ મારી નહીં થવી જોઈએ. હું પૂજામાં ઉપસ્થિત નહીં રહું. તો યુધિષ્ઠિર કે એવું તો પ્રભુ કેવી રીતે ચાલશે? તમે યજ્ઞમાં હાજર હો અને તમને છોડીને બીજા કોઈની પૂજા કરીએ, એવું તો સંભવ જ નથી. જે પૂજનીય હોય એની પૂજા સર્વપ્રથમ કરવી જોઈએ. ના કરીએ તો અમને દોષ લાગે. એટલે આપની પૂજા વગર તો યજ્ઞ કેવી રીતે થાય? ભગવાન કે હું એટલા માટે જ કહું છું ધર્મરાજ કે હું આવીશ પરંતુ પૂજામાં ઉપસ્થિત નહીં રહું. ઉપસ્થિત ના હો તો પછી કોઈ પ્રશ્ન નથી ને કે મારી પૂજા કરવી કે બીજાની પૂજા કરવી. ઉપસ્થિત હોવ ને બીજાની કરો તો તમને એવું થાય કે આ બીજાની ક્યાં કરી, હું પૂજામાં ઉપસ્થિત જ નહીં રહું. ત્યારે પછી ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે કે પણ પ્રભુ એવું શા માટે? ત્યારે ભગવાન કહેશે
કે રાજસૂય યજ્ઞ વખતે જે દુર્ઘટના થઈ એવી કોઈ દુર્ઘટના થાય એવું હું ઈચ્છતો નથી, અને એટલા માટે આપના અશ્વમેધ યજ્ઞમાં પૂજા કાલે હું ઉપસ્થિત નહીં રહું. તો ભગવાન પોતાના આ વ્યવહારથી શું બતાવે છે? અશ્વમેધ યજ્ઞમાં અગ્ર પૂજા પ્રાપ્ત કરવી એ કેટલી બધી મહાન પ્રતિષ્ઠા છે, કેટલું બધું મહાન એને એ સન્માન પ્રાપ્ત થાય છે. પરંતુ એવું સન્માન કે એવી પ્રતિષ્ઠા ભગવાનને માટે કોઈ કિંમત ધરાવતી નથી. એ કહી દેશે કે હું નહીં આવું. સામાન્ય મનુષ્ય એને એક સ્ટેજ ઉપર આંટો મારવા મળે એના માટે કેટલા વલખા મારતો હોય છે. કઈ પ્રોગ્રામ હોય, બિચારાને ઉપર જવા ના મળે ત્યારે શું કરે તો કે કઈ ને કઈ બાનું કાઢીને, કઈ ચબરખી લઈને કે કઈ રૂમાલ લઈને પણ એ ચાન્સ મળે તો ભાગે કે એમને આપ્યાવું. શા માટે? સ્ટેજ ઉપર ચડે તો શું થાય? કોની નજર પડે? જેટલા બેઠા છે બધાની નજર પડે. અને ક્યારેક ન કરે નારાયણને ફોટો પડી ગયો તો ભયો ભય એમ થાય કે આ ફોટો આવી ગયો. ફોટો પાડવા પાછળ પણ કેટલી બધી એની અંદરથી જે ઈચ્છા હોય છે. આ બધું શું બતાવે છે? અંદરથી એક ખાલીપો બતાવે છે. અને આવો ખાલીપો આવું બધું કરતા રહેવાથી ક્યારેય પણ પૂરો થતો નથી. ન જાતું કામ કામાનામ ઉપભોગે ન શામ્યતિ. આ બધી ઈચ્છાઓ જે છે પૂરી કરવાથી ક્યારેય પણ એ શાંત થતી નથી. અને કેવું છીછરાપણું વ્યક્ત થાય છે. એક વખત સ્ટેજ પર ઉભા થવા મળે, એક વખત માઇકમાં બોલવા મળે, એટલા માટે તો કેટલાક છોડે જ નહીં ને બોલવા મળે, કારણ કે ભાગ્યે જ મળતું હોય તો એ છોડવા માટે તૈયાર જ ના હોય. અને કેટલા બધા બેશરમ થઈ અને બોલતા રહે, તાલીઓ પાડતા રહે. બધા એને ખબર છે કે તાલી શેની પડે છે, બેસાડવા માટે જ પડતી હોય, નહીં કે ખુશ થઈને પાડતા હોય, તો પણ એ બોલવાનું છોડતા નથી. એ શું બતાવે છે કે અંદરથી કેટલું બધું ખાલીપણું છે. અને એ ખાલીપણું એ આવી રીતે ભરવાની કોશિશ કરે છે, પરંતુ એ ક્યારેય ભરાય નહીં, કારણ કે એવું જે છીછરું અંતઃકરણ કેવું હોય છે, બોટમલેસ હોય છે, એમાં કંઈ પણ ટકતું નથી. તો આવી બધી બાબતોમાંથી બહાર નીકળવાને માટે મનુષ્યએ આંતર નિરીક્ષણ ફરી ફરીને કરવું પડે. હું જે કરી રહ્યો છું, જે છું, ઈશ્વરની નજરમાં થાય છે. બીજા કોઈ મને નજરમાં લે કે ના લે, બીજા કોઈની નજર પડે કે ન પડે, પરંતુ ઈશ્વરની નજરથી તો ક્યારેય હું દૂર જવાનો નથી. હું જે પણ કરું છું, બલકી ઈશ્વર તો મારી આંતરિક ભાવનાને પણ સમજે છે. બીજા લોકો તો માત્ર બહારના વ્યવહારને જોવાના છે, ઈશ્વર મારા અંતરની ભાવનાને પણ સમજવાના છે. તો પછી બીજાના શબ્દોની ભૂખ શા માટે? તો હું કંઈ પણ કરું તો એનો યશ મળશે કે નહીં, એની નોંધ થશે કે નહીં, આ બધી ચિંતામાંથી હું ક્યારે મુક્ત થઈ શકું? જ્યારે હું ઈશ્વરને આ પ્રમાણે કર્માધ્યક્ષ તરીકે સ્વીકાર કરું. ભગવાન સર્વત્ર છે અને હું જે પણ કર્મ કરું છું એ કર્મને એ જાણે જ છે. બ્રહ્માંડમાં એક પણ સ્થળ એવું નથી કે જે ભગવાન રહિત હોય, બલ્કિ ભગવાન તો જીવના અંતરમાં જ બેસી ગયેલા છે. એટલા માટે આપણે કહીએ કે ના કહીએ, પરંતુ બધી એને ખબર હોય જ, કારણ કે ભગવાનને ખબર છે કે આ પાછું બધું તો કહેવાનું નહીં, એટલા માટે મને અંદર જ બેસી જવા દે. તો હૃદયમાં જ બેસી ગયેલા છે. એટલા માટે હું કહું કે ના કહું, હૃદયમાં જે બધું છે એ કોણ જાણી લેશે? પરમાત્મા જાણે જ છે. તો ઈશ્વરને કર્માધ્યક્ષ તરીકે સ્વીકારવાથી કર્મના સંદર્ભની ઘણી ચિંતાઓ કે ખોટી જે કંઈ પણ કામનાઓ જે છે એમાંથી મન મુક્ત રહી શકે છે. બીજું, કર્મના ફળના સંદર્ભની જે મારી જીદ હોય છે એમાંથી છૂટવા માટે મારે સ્વીકાર કરવો રહ્યો કે કર્મ ફળ જે છે એ કર્મ ફળ આપવાનો નિશ્ચય કરવાનો અધિકાર કોનો છે? પરમાત્માનો છે. હું કર્મ ફળનો નિશ્ચય કરનારો નથી. ભલે હું કદાચ કર્મ ફળની ઈચ્છા રાખું, સામાન્ય ઈચ્છા રહે તો કંઈ વાંધો નહીં, પ્રારંભિક અવસ્થામાં એ સ્વીકાર્ય છે, કારણ કે પહેલેથી જ કર્મફળની સંપૂર્ણ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું, એવી રીતે કહી દેવું એ સહેલું છે, પરંતુ કરવું એ એટલું સહેલું નથી. એટલા માટે કંઈ નહીં, ઈચ્છા રાખો, આ કર્મ કરવું, એનાથી આવું ફળ પ્રાપ્ત થાય, પરંતુ એ કર્મ ફળ માટેની
જીદ નહીં રાખવાની, કારણ કે હું ઈચ્છા રાખું કે જીદ રાખું કઈ ફેર પડવાનો નથી. અંતે તો એ કોણ આપવાનું છે? ઈશ્વર આપવાના છે. એમના નિયમને અનુરૂપ હું જે કર્મ કરું એ કર્મ જે રીતે થયું, જે ભાવનાથી થયું, જે દેશકાળમાં થયું, જેવા નિમિત્તથી થયું, એ બધાને સામે રાખી અને ઈશ્વરના ઘડેલા નિયમોથી મને ફળ પ્રાપ્ત થવાનું છે. તો જે ફળ આપવાનું જે કાર્ય જે છે કોનું છે? ઈશ્વરનું છે. મારું કાર્ય શું છે? કર્મ કરવું એ મારું ક્ષેત્ર છે. ફળ પ્રદાન કરવું એ ઈશ્વરનું ક્ષેત્ર છે. એટલે જ ગઈ વખતે આપણે જોયેલું હતું કે આ કર્મયોગમાં શું કરવાનું છે? ઈશ્વર અને જીવ બંને શું કરે છે? ભાગીદારી કરે છે. આટલું કામ હું કરું, આટલું કામ તમારું. કર્મ કરવાનું મારું ક્ષેત્ર અને ફળ આપવાનું તમારું ક્ષેત્ર. સ્વાભાવિક આપણને થાય કે આવું શા માટે પણ? કર્મ હું કરું, નક્કી કોણ કરે? ઈશ્વર કરે. આવું શા માટે? તો બધે એવું જ હોય છે. વ્યવહારમાં એ જ પ્રમાણે બધે નક્કી થતું હોય. તમે ક્યાંય પણ કામ કરો મહિનાભર અને પગાર કોણ નક્કી કરીને આપે છે? એ જે માલિક જે છે નક્કી કરીને આપે છે, નિશ્ચિત કરેલો છે. ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે પણ એ બતાવે છે કે ભાઈ આટલો પગાર છે. તો એ નક્કી કોણ કરે છે? માલિક નક્કી કરે છે. એટલા માટે આપણે પહેલા પણ જોયેલું છે કે ઈશ્વર અને જીવની વચ્ચે જે આ ધંધાની ભાગીદારી જે છે, ભાગીદારી કેવી છે? તો કે જીવ જે છે એ વર્કિંગ પાર્ટનર્સ અને ઈશ્વર કેવા છે? સ્લીપિંગ પાર્ટનર્સ. એનો અર્થ સ્લીપિંગ પાર્ટનર યાને જેણે બધું ઇન્વેસ્ટ કરેલું છે, જે ઇન્વેસ્ટ કરી અને પછી એક બાજુ રહી ગયા. હવે જે ઇન્વેસ્ટ કર્યા પછી જે કામ બધું કરે છે કોણ કહેવાય? તો કે વર્કિંગ પાર્ટનર. આપણે જોઈએ તો હું જ્યાં કર્મ કરું છું એ જગત કોણે બનાવેલું છે? એક ક્ષેત્ર ભગવાને બનાવેલું છે. જે શરીરથી કર્મ કરું છું એ શરીર કોણે આપ્યું છે? ઈશ્વરના નિયમથી પ્રાપ્ત થયેલું છે. જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય શક્તિ પણ કોના થકી પ્રાપ્ત થઈ છે? ઈશ્વર તરફથી. કર્મ કરવાનો સંકલ્પ એ સંકલ્પ શક્તિ પણ પ્રદાન કરેલી છે પરમાત્માએ. અને કર્મ જે કરું છું સમગ્ર વાણી, મન, જે ઇન્દ્રિય સમગ્ર જેનાથી કર્મ કરું છે બધું જ એના દ્વારા આપવામાં આવેલું છે. જ્યાં કર્મ કરું છું એ કર્મનું ક્ષેત્ર જગત જે છે એ પણ કોણે આપેલું છે? ઈશ્વરે જ એ બનાવેલું છે. એનો અર્થ બધું જ ઇન્વેસ્ટમેન્ટ કોનું છે? ઈશ્વરનું જ છે. અને એમાં હું કંઈક કરું તો આખરે તો અધિકાર કોનો છે? ઈશ્વરનો જ અધિકાર છે. એ એના નિયમ મુજબ હું જે કરું એ પ્રમાણે મને એ ફળ આપે છે. તો હું અધિકાર જમાવી શકું નહીં. કોઈ ફેક્ટરી હોય એમાં કોઈ વ્યક્તિ જોબ કરે અને એમાં એ જ્યારે સર્વિસ કરતી હોય અને એમાં એ કંઈક નવી શોધ કરે અને નવી શોધના પરિણામે એનાથી ખૂબ પ્રોફિટ થાય તો એ જેણે શોધ કરી છે એવું કહી શકે કે આ બધો પ્રોફિટ કોને મળવો જોઈએ? મને મળવો જોઈએ એવું કહી શકે? એવું નહીં કહી શકે. એ જે કંઈ પણ પ્રોફિટ થાય એના ઉપર અધિકાર કોનો છે? માલિકનો અધિકાર છે. અને માલિક પછી પ્રસન્ન થઈ અને એ વ્યક્તિને જે ઇનામ આપે કે જે વધારાનું આપે એ બરાબર છે, એ ગ્રહણ કરી શકે. પરંતુ સંપૂર્ણ પ્રોફિટ ઉપર મારો અધિકાર છે, મેં કર્યું માટે મારો અધિકાર છે, એવી રીતે કહી શકે નહીં. કારણ કે જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ એમાં કર્યું છે, કોણે કરેલું છે? જે માલિક છે એણે કરેલું છે. તો માલિકનો અધિકાર છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે એ ઈશ્વર દ્વારા નિર્મિત થયેલું છે. સૃષ્ટિકર્તા તો એ છે. જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ કોનું છે? પરમાત્માનું છે. અને એમાં હું કંઈક કર્મ કરું તો એ કર્મ થકી જે મને ફળ પ્રાપ્ત થવાનું હોય એ ફળનો નિશ્ચય કોણ કરે? જે માલિક છે, ઈશ્વર છે, એ જ નિશ્ચય કરે. હું એવો અધિકાર ન કરી શકું કે આના થકી મને આટલું જ મળવું જોઈએ, આવું જ મળવું જોઈએ. એ પ્રમાણે હું જીદ કરીને કે દુરાગ્રહ કરીને કંઈ પ્રાપ્ત ન કરી શકું. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું મને એ રીતે સ્વીકારી લે કે હું કોણ છું? કર્મ ફળનો દાતા છું. અને સાથે સાથે
મને વિશ્વાસ હોવો જોઈએ કે ઈશ્વરના ઘડાયેલા કર્મફળના સિદ્ધાંતો અપવાદ રહિત રીતે કાર્ય કરે છે. એમાં કોઈ પણ અપવાદ નથી, ત્યાં કોઈની લાગવગ ચાલતી નથી. અને એટલા માટે જે હું કર્મ કરું છું એને અનુરૂપ ફળ ઈશ્વર તરફથી મને મળવાનું જ છે. અને આ જે ફળ મને પ્રાપ્ત થાય, એ ફળ કેવા પ્રકારનું પ્રાપ્ત થશે? તો કહેવામાં આવે છે કે જે કંઈ પણ કર્મ થાય છે એના 4 પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે. કેવી રીતે 4 પ્રકારે? તો કે મેં કર્મ કર્યું અને કર્મકાલે મેં જે ફળની અપેક્ષા રાખી હતી એ અપેક્ષા મુજબ મને ફળ મળે. બીજું, અપેક્ષાથી વધુ ફળ મળે. ત્રીજું, અપેક્ષાથી ઓછું મળે. અને ચોથું, અપેક્ષાથી તદ્દન વિપરીત મળે. તો આ 4 જ શક્યતાઓ છે. અને આ 4 પ્રકારના જે આ રીતે ફળ પ્રાપ્ત થાય છે, એમાં જે સામાન્ય મનુષ્ય જે છે એનું રિએક્શન કે એની એ ફળ સ્વીકાર કરતી વખતની મનોસ્થિતિ કેવી હોય છે? તો કે જ્યારે અપેક્ષા મુજબ એને ફળ મળે ત્યારે તો એને કોઈ તકલીફ નથી, બરાબર? જેટલું ઈચ્છ્યું હતું એટલું મળી ગયું, એટલે એમાં તો કોઈ ફરિયાદ નથી, સમસ્યા નથી. અપેક્ષાથી વધુ ફળ મળ્યું તો એ બહુ ખુશ થઈ જાય છે. અને સાથે સાથે એક પ્રકારનું અભિમાન પણ ધારણ કરે છે. જોયું, આ મેં કર્યું એટલા માટે આટલું ફળ મળ્યું, બાકી આવું મળે નહીં. અને અપેક્ષાથી ઓછું ફળ મળે તો દુઃખી થઈ જાય છે. અને અપેક્ષાથી તદ્દન વિપરીત ફળ મળ્યું તો ભાંગી પડે, સાવ ઢીલો ડપ થઈ જાય, એના પગ પાણી થવા લાગે. એ જે પરિસ્થિતિ જે છે એને એ હેન્ડલ કરી શકતો નથી. જ્યારે જે કર્મયોગી છે, જે કર્મફળ આપનાર ઈશ્વરનો પોતાના જીવનમાં સ્વીકાર કરે છે, એની મનોસ્થિતિ કેવી હોય કે જ્યારે અપેક્ષા મુજબ ફળ મળે ત્યારે કર્મયોગી જે છે એ શું વિચારે છે? તો કે હું જે માર્ગે ચાલી રહ્યો છું એ યોગ્ય છે, ઈશ્વરની એમાં અનુમતિ છે. અપેક્ષાથી વધારે ફળ મળ્યું તો એ શું વિચારે છે? પ્રભુ મારા ઉપર ખુશ છે, પ્રસન્ન છે. એ અહંકાર ધારણ કરતો નથી કે મેં કર્યું એટલા માટે આવું થયું, પરંતુ એ શું જુએ છે? ઈશ્વર ખુશ છે. અપેક્ષાથી ઓછું મળ્યું તો એ શું વિચારે છે? ભગવાન મને કહેશે કે રસ્તો ખોટો છે, રસ્તો બદલો, મહેનત વધારો. અને અપેક્ષાથી વિપરીત ફળ મળ્યું તો પણ એ વિચારે છે કે પ્રભુ કહેશે કે આ માર્ગ ખોટો છે, આગળ વધવા જેવું નથી, ક્યાંક સુધારો કરવાનો છે, સુધારો કરો. તો આ રીતે દ્રષ્ટિ જે છે એ ઈશ્વરના સ્વીકારથી સમગ્ર દ્રષ્ટિ બદલાઈ જાય છે. અને દ્રષ્ટિ બદલાય છે એનો અર્થ શું? શાસ્ત્ર એના માટે શબ્દ વાપરે છે કે ફળ ગ્રહણ કરતી વખતે પ્રસાદ બુદ્ધિ. કર્મ કર્યું, કર્મ પૂરું થયું, ઈશ્વરને અર્પણ કરી દીધું. તો કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ. આ ઈશ્વરાર્પણ બુદ્ધિ એનો અર્થ શું? તો કે જ્યારે હું કર્મ કરું છું ત્યારે ફરીને હું યાદ કરું કે આ કોના થકી થઈ રહ્યું છે? ઈશ્વર કૃપાથી જ થઈ રહેલું છે. એના બનાવેલા જગતમાં એના આપેલા શરીર થકી, એની ઇન્દ્રિય શક્તિ થકી, એને આપેલી બુદ્ધિ થકી હું આ કર્મ કરી રહેલો છું.
તો એવું કર્મ અંતે હું ઈશ્વરને જ અર્પણ કરું. કર્મ કરતા પહેલા ઈશ્વરનું સ્મરણ કરું. કરતી વખતે ફરી ફરીને સ્મરણ કરું કે પ્રભુ તારા થકી જ થઈ રહેલું છે. હું તો આમાં નિમિત્ત માત્ર છું. થઈ ગયા પછી પણ ફરી ઈશ્વરનું સ્મરણ કરું કે પ્રભુ તારી જ કૃપાથી આ કર્મ સંપન્ન થયું. તારા ચરણે હું અર્પણ કરું છું. આ પ્રકારની કર્મ કરતી વખતે નિરંતર ભાવના કે પ્રભુ તારી કૃપાથી જ થઈ રહેલું છે. બલકી તું જ કરાવનાર છે, કરનાર પણ તું જ છે. હું નિમિત્ત માત્ર છું અને તું મારો એક સાધન તરીકે ઉપયોગ કરી અને તું જ કરી રહેલો છે. તો આ રીતની ભાવના સાથે જે આ કર્મ થયું તો એને કહેવાય છે ઈશ્વરને કર્મ અર્પણ કર્યું. હવે ઈશ્વરને કર્મ અર્પણ કરીએ ત્યાર પછી ઈશ્વર તરફથી જે પ્રાપ્ત થાય એને શું કહેવામાં આવે? પ્રસાદ કહેવામાં આવે છે. માટે કર્મ અર્પણ કર્યા પછી જે કર્મ ફળ પ્રાપ્ત થાય છે એમાં કર્મયોગી કઈ દ્રષ્ટિ રાખે છે? તો કે પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ એનો અર્થ જે કંઈ પણ ફળ પ્રાપ્ત થયું એને કેવી રીતે જુએ છે? તો કે પ્રસાદ રૂપે જુએ છે. અને આ પ્રસાદ શબ્દ જ આપણને શું કહી દે છે? પ્રસાદ છે એનો અર્થ કોઈ પણ ફરિયાદ વગર એનો સ્વીકાર કરવાનો છે. માત્ર ફરિયાદ વગર સ્વીકાર નહીં, બલકી અહોભાવ સાથે સ્વીકાર, પ્રેમ સાથે સ્વીકાર. આ પ્રસાદ શબ્દ એ આપણે જ સમજીએ. કોઈ ફોરેનર હોય તેને ખબર નહીં પડે કે આ પ્રસાદ એટલે શું, કારણ કે એનું કોઈ ઇંગ્લિશ શબ્દ જ નથી કે પ્રસાદ કોને કહેવાય. તો આપણા આ સંસ્કારમાં રહેલું છે કે મંદિરમાં ગયા ત્યાંથી જે પણ મળ્યું એ શું છે? પ્રસાદ છે. તો અહીંયા કર્મફળના સંદર્ભમાં પ્રસાદ બુદ્ધિ એટલે શું? તો કે મંદિરમાંથી પ્રસાદ ગ્રહણ કરતી વખતે જે પ્રકારનો ભાવ હોય એવો જ ભાવ કર્મફળનો સ્વીકાર કરતી વખતે હોય. જેમ મંદિરમાં ગયા ત્યાં પણ 4 પ્રકારે ફળ મળે છે. ફળ મળે છે એનો અર્થ પ્રસાદ મળે છે. તમે મંદિરમાં ગયા અને અપેક્ષા રાખી કે આજ તો શું મળે? બોલો બોલો. લાડુ જ હોય ને, બીજું શું? કે તો મંદિરમાં ગયા એની પહેલા શું અપેક્ષા રાખી કે આજ તો શું છે? કૃપાનિધિનો પાટોત્સવ છે, બરાબર? અને એટલા માટે આ પ્રમાણે પ્રાપ્ત થશે. તો અપેક્ષા મુજબ પ્રાપ્ત થાય છે. અને ઘણી વખત અપેક્ષાથી ઓછું પ્રાપ્ત થાય કે ભાઈ લાડુ બાડુ નથી, શું છે? કેળું છે. અપેક્ષાથી ઓછું પ્રાપ્ત થયું. અને ક્યારેક અપેક્ષાથી વધુ પણ પ્રાપ્ત થઈ જાય. લાડુ પણ હોય ને, ચણા પણ હોય ને, ભાત પણ હોય ને, બધું હોય તો એ અપેક્ષાથી વધુ પ્રાપ્ત થઈ ગયું. અને ક્યારેક બિલીપત્ર આપ્યું કે આજે શું છે? બિલીપત્ર છે, ભગવાન પરથી લઈ અને એ આપવામાં આવ્યું. હવે જ્યારે લાડુ પ્રાપ્ત થયો ત્યારે મોઢું કેવું થયું હતું? હા, મસ્ત થઈ ગયું. અને લાડુને પ્રસાદ તરીકે ગ્રહણ કરી તમે આંખે અડાડ્યો, માથે ચડાવ્યો અને પછી એને ગ્રહણ કરો છો અહોભાવ સાથે. ભગવાનનો પ્રસાદ છે. બિલ્લી પ્રાપ્ત થયું તો શું કરશો? મોઢું બગાડશો? જે ક્રિયા લાડુ પ્રાપ્ત થયા પછી તમે જે ક્રિયા કરી હતી એ જ ક્રિયા ક્યારે કરશો? બિલીપત્ર પ્રાપ્ત થયા પછી પણ એને આંખે લગાડશો, માથે ચડાવશો. તો એ જે ભાવ જે છે એ ભાવમાં કઈ ફેર પડ્યો? પ્રસાદ તો પ્રસાદ છે. એના પ્રસાદ રૂપે કઈ વસ્તુ, એ વસ્તુ ઉપર નજર નથી, એ મહત્વનું નથી. પરંતુ મહત્વનું શું બની જાય છે? આ પ્રસાદ છે એ જ મહત્વનું બની જાય છે. અને પ્રસાદ છે એનો અર્થ શું? પ્રભુ પાસેથી આવેલું છે. મારા ઈષ્ટદેવ પાસેથી, પ્રભુ પાસેથી એનો સ્પર્શ પામીને મને પ્રાપ્ત થયેલું છે. ત્યાંથી આવેલું છે અને એટલા માટે મારા માટે કેવું છે? તો કે બહુ મહાન છે. પછી લાડુ હોય કે બિલીપત્ર હોય કે ભસ્મ હોય કે એક આચમની તીર્થ હોય, જલ હોય, પ્રસાદ મળ્યો એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે.
પ્રસાદમાં શું મળ્યું એ મહત્વનું બનતું નથી. તો એવી રીતે કર્મફળ પ્રત્યે જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય તો શું થઈ જશે? જે પ્રાપ્ત થયું તે સ્વીકાર્ય છે. જે પણ પ્રાપ્ત થયું કોના તરફથી આપવામાં આવેલું છે? ઈશ્વર તરફથી આપવામાં આવ્યું છે. બિલીપત્ર આવ્યું કે લાડુ આવ્યું, એવી રીતે કર્મના ફળ સ્વરૂપે લાભ જ ગણો તો લાભ, નુકસાન ગણો તો નુકસાન, વ્યાવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ. પરંતુ એ બધું જ શું છે? ઈશ્વરના પ્રસાદ રૂપ જ છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, જગદીશને જે ગમ્યું એ મને આપ્યું અને એ મારા માટે શું બની જાય છે? પ્રસાદ બની જાય છે. અને જ્યારે પ્રસાદ બુદ્ધિ રાખું કર્મફળ પ્રત્યે, એનો અર્થ શું? મારી કોઈ જીદ નથી. મંદિરમાં જઈએ કોઈ જીદ હોતી નથી. જે પ્રાપ્ત થયું એને તરત જ લઈ અને માથે ચડાવીએ છીએ. કર્મફળ પ્રત્યે પણ પ્રસાદ બુદ્ધિ હોય તો એનો અર્થ શું? કોઈ જીદ દુરાગ્રહ નથી, બલ્કિ જે પ્રાપ્ત થયું એમાં જ મને આનંદ છે, પ્રસન્નતા છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. ભગવાન આગળ કહેવાના છે કે જ્યારે આ પ્રસાદ બુદ્ધિ હોય તો શું થાય છે? અંતર પ્રસન્ન થઈ જાય છે. અને અંતર પ્રસન્ન થઈ જાય, નિર્મલ થઈ જાય તો પછી દુઃખ ત્યાં થોડું રહે છે. પ્રસન્નતા અને દુઃખ બંને સાથે ક્યારેય પણ રહી શકતા નથી. કર્મફળને જ્યારે હું પ્રસાદ રૂપે સ્વીકારું તો ચારે ચાર પ્રકારના કર્મફળ અપેક્ષા મુજબ વધુ ઓછું કે વિપરીત એ બધામાં મને શું થશે? પ્રસન્નતા જ થશે. મારા પ્રભુને જે ગમ્યું તે ખરું. એની ઈચ્છા બળવાન છે અને મારી ઈચ્છા શું છે? એની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. એનાથી જુદી મારી ઈચ્છા નથી. એવી રીતે ભગવાનનો ભક્ત કર્મયોગી જે છે એ પ્રમાણે જોઈ શકે છે. બલ્કિ વિપરીત ફળ મળે તો એને વધારે હસવું આવે છે, વધારે ખુશ થાય છે. શા માટે? કારણ કે એ સમજે છે કે આ ભગવાન તો મને વધારે પોતાનો ગણે છે અને એટલા માટે હું જે ઈચ્છું એના કરતા એ પોતાની ઈચ્છાને મારી સામે પૂરી કરે છે, જીદ કરીને એ પૂરી કરે છે. અને આપણે ઈચ્છીએ ન ઈચ્છીએ છતાં પણ જો કોઈ આપણી સામે પોતાની ઈચ્છા પૂરી કરે, જીદ કરે, તો એ કોણ કરી શકે? જે આપણા આત્મીય હોય, જે નજીક ન હોય એ જ એ પ્રમાણે વ્યવહાર કરી શકે. તો ભગવાન જ્યારે આ પ્રમાણે કરે છે તો કર્મયોગી શું વિચારે છે? વિપરીત ફળ મળ્યું તો પણ એ શું વિચારે છે? ભગવાન મને પોતાનો ગણે છે અને એટલા માટે મારી ઈચ્છાને નહીં ધ્યાનમાં લઈ અને એ શું કરે છે? પોતાની ઈચ્છા પૂરી કરે છે. તો આ કર્મયોગીની દ્રષ્ટિ છે. અને આવા કર્મયોગીને કોઈ પણ ફળ મળે એ વિચલિત થતો નથી. એટલા માટે જ ભગવાન આગળ કહેવાના છે સમત્વમ યોગ ઉચ્યતે. આ કર્મયોગ એટલે શું છે? અંતઃકરણની, મનની સમતા. કર્મ કરતી વખતે ફળ જ્યારે પ્રાપ્ત થયું ત્યારે પણ મન કેવું છે? સમત્વમાં સ્થિત છે. અને એ સમત્વમાં સ્થિત હોવું એ જ તો પ્રસન્નતા છે, પ્રસાદ છે, નિર્મલતા છે. અને એવા મનથી જે કંઈ પણ થાય એ કેવું થાય? તો કે દીપી ઉઠે. તો ફળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદ બુદ્ધિ. કર્મ કરતી વખતે ઈશ્વર અર્પણ બુદ્ધિ. અહીંયા અર્પણ બુદ્ધિ એટલે પણ ફરી સમજવાનું છે કે ઈશ્વરને અર્પણ કરીએ એટલે શું? કર્મ કોઈ સ્થૂલ વસ્તુ તો નથી કે ઈશ્વરને અર્પણ કરી દઈએ, પુષ્પ લીધું અને ચરણે મૂકી દીધું એવી રીતે કર્મ અર્પણ તો કરી શકાતું નથી. તો કર્મ અર્પણ કરવું એનો અર્થ શું છે? તો કે ઈશ્વરનું સ્મરણ એ જ અર્પણ છે. કર્મ કરતી વખતે ફરી ફરીને પ્રભુની કૃપાનું સ્મરણ કરો. ફરી ફરીને અંતરમાં એ ભાવ ધારણ કરો કે પ્રભુ હું નિમિત્ત માત્ર છું. આ તો તારા થકી જ થયું, તારો જ આના પર અધિકાર છે. આ પ્રમાણે ફરી ફરીને અંતરમાં ભાવ ધારણ કરવો, એવું સ્મરણ કરવું એ જ અર્પણ છે. તો કર્મયોગમાં અર્પણ એ જ સ્મરણ છે. અને આ પ્રમાણેનું અર્પણ જે છે એ કરવાથી ભગવાન શું કરી દેશે? તો કે મને પ્રસાદ અર્પણ કરે છે. જેમ આપણે ભગવાનને ભોગ લગાવીએ, થાળી ધરાવીએ છીએ, એમાંથી કંઈ ભગવાન ઓછું કરતા નથી, બલ્કિ ભગવાન શું કરી દેશે? તો
તો કે જે મેં ભોગ ધરાવ્યો એને શું બનાવી દેશે? નૈવેદ્યને પ્રસાદ બનાવી દેશે. પોતાની કૃપાથી, કૃપા કટાક્ષથી એને અર્પણ કરું તો એ જે અન્ન જે છે શું બની જાય છે? તો કે પ્રસાદ બની જાય છે. પહેલા જે નૈવેદ્ય હતું એ નૈવેદ્યમાંથી પ્રભુ એને શું બનાવી દેશે? પ્રસાદ બનાવી દેશે. અને પ્રસાદને હું જ્યારે આરોગું તો મને શું ફળ પ્રાપ્ત થાય છે? તો કે એ જ અન્ન જે છે એ ગ્રહણ કરવાથી મારું અંતર શુદ્ધ થાય છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ. પ્રસાદ રૂપ અન્ન ગ્રહણ કરું યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. પ્રભુને અર્પણ કરેલું આવું જે છે એવું ગ્રહણ કરું તો એમાં પછી ભોગ બુદ્ધિ નહીં રહે, પ્રસાદ બુદ્ધિ રહેશે. અને એટલા માટે જ એવું અન્ન જે છે મારા અંતરને શુદ્ધ કરનારું નીવડે છે. તો કર્મ કરતી વખતે ઈશ્વર અર્પણ ભાવના અને ફળ જ્યારે ગ્રહણ થાય, ફળ જ્યારે મળે ત્યારે એમાં પ્રસાદ બુદ્ધિ. આ રીતની સમજદારી રાખવાથી કર્મના માટેની ચિંતા, ફળ માટેની જીદ, આગ્રહ આ બધાથી હું મુક્ત થઈ શકું છું. હવે ત્રીજી બાબત કઈ રહી? તો કે કર્મફળ એક વખત મળી ગયું પછી અંતરમાં શું ભાવ રહેશે? હવે આ દૂર થવું જોઈએ નહીં, હંમેશા મારી પાસે રહેવું જ જોઈએ. આટલો ફાયદો થયો, આટલો ઇન્ટરેસ્ટ આવ્યો અને આટલું બેલેન્સ વધ્યું તો હવે પછી કનુભાઈ આમ કરે છે કે પછી કેટલું રહેવું જોઈએ? એટલું ને એટલું રહેવું જોઈએ. વધે તો કઈ વાંધો નહીં, પરંતુ ઓછું થવું જોઈએ નહીં. તો ધન આદિ જે કંઈ પણ વધે તો વાંધો નહીં, ઓછું નહીં થવું જોઈએ. નાના ઘરમાંથી મોટું ઘર બન્યું તો કઈ વાંધો નહીં, પણ મોટામાંથી ફરી નાના પડે તો એ પોસાય નહીં. એક ગાડી પેલા સેકન્ડ હેન્ડ લીધી હતી અને પછી કઈ લેવી પડે? પછી નવી નક્કોર લેવી પડે. એના પછી ફરી પાછી સેકન્ડ હેન્ડમાં જવું પડે તો એ ગમે નહીં. એનો અર્થ જે પણ મને પ્રાપ્ત થાય, બધા મનમાં હસે છે, જે પણ પ્રાપ્ત થાય એ કેવું હોવું જોઈએ? મારી પાસે રહેવું જ જોઈએ, દૂર થવું નહીં જોઈએ, એમાં વધારો થવો જોઈએ. ઘટાડો તો કોઈ કાળે પોસાય નહીં. અને આ વસ્તુ જે છે એ ફરી મનુષ્યને હેરાન કરે જ, જીવનમાં સંઘર્ષ લાવે છે. કારણ કે આવું તો ક્યારેય થતું નથી. ઓછું તો થવાનું, બેલેન્સ તો ઓછું થવાનું, કઈ ને કઈ જીવા તો આગા પાછી તો થતી જ રહેશે. સ્વજનનો સંયોગ, સ્વજનનો વિયોગ, આ પણ બધું થતું જ રહેશે. તો એ બધામાં મનને કેવી રીતે સ્વસ્થ રાખવું? કર્મફળ સ્વરૂપે જે કંઈ પણ પ્રાપ્ત થયું એનો ફરી પાછો વિયોગ થાય તો ત્યારે મનને કેવી રીતે સ્વસ્થ રાખવું? ત્યારે કેવા પ્રકારની સમજદારી હોવી જોઈએ? ત્યારે હું ઈશ્વરને કેવી રીતે સમજું? મારા જીવનમાં કેવી રીતે હું એને સ્થાન આપું? આ મારે ફરી પાછું સમજવું પડે. તો એ ત્રીજી બાબત જે છે એમાંથી કેવી રીતે મુક્ત થવું એના વિશે આવતા વખતે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.